જવાહર નવોદય વિદ્યાલયમાં 45,000ના પગાર ધોરણે ભરતી જાહેર કરવામાં આવી છે। જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। પીએમ શ્રી શાળા જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ જિલ્લા ખેડામાં ભરતી જાહેર કરવામાં આવી છે। નોટિફિકેશનમાં જણાવ્યું છે કે પોસ્ટનું નામ છે કાઉન્સેલર, સેકન્ડ છે હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ, થર્ડ છે પીજીટી ઇકોનોમિક્સ। આ ભરતી વોક-ઇન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે। અહીંયા કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં આવશે નહીં। ઇન્ટરવ્યૂની ડેટની આપણે વાત કરીએ તો 25/8/2026ના રોજ યોજાશે। ઇન્ટરવ્યૂનો સમય સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી રહેશે। ઇન્ટરવ્યૂનું સ્થળ તમને અહીંયા આપેલું છે, એડ્રેસ પીએમ શ્રી શાળા JNV કઠલાલ ખેડા ગુજરાત। કરારનો સમયગાળો રહેશે 31/3/2027 સુધી અથવા નિયમિત સ્ટાફ જોડાય ત્યાં સુધી। હવે આપણે અહીંયા પગાર ધોરણની અહીંયા વાત કરીએ અને પોસ્ટની સંખ્યાના વિશે વાત કરીએ તો પોસ્ટનું નામ છે સલાહકાર, જેમાં એક પુરુષની વેકેન્સી છે, જેમાં 44,900 તમારું પગાર ધોરણ રહેશે। સેકન્ડ છે છાત્રાલય અધિકક્ષ, જેમાં એક પુરુષ અને એક સ્ત્રી એટલે ટોટલ 2 વેકેન્સી છે, જેમાં પગાર ધોરણ 35,750 છે। જ્યારે પીજીટી અર્થશાસ્ત્ર માટે ઉલ્લેખિત અહીંયા કોઈ વેકેન્સી બતાવી નથી કે પુરુષ કે સ્ત્રી માટે છે, અહીંયા કોઈ ઉલ્લેખિત નથી। મહેનતાણું અહીંયા 35,750 રહેશે। ફરીથી એકવાર જણાવીએ છીએ કે તમારે જે ઇન્ટરવ્યૂ છે તે 25/8/2026ના રોજ યોજાશે, સવારે 10 થી 1 વાગ્યાની વચ્ચે। હવે આપણે એજ્યુકેશન ડિટેલ્સ અહીંયા વાત કરીએ તો સલાહકારમાં માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી મનોવૈજ્ઞાનિકમાં માસ્ટર ડિગ્રી એટલે કે MA અથવા MSc કરેલું હોવું જરૂરી છે, અથવા માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી માર્ગદર્શન અને કાઉન્સેલિંગમાં 1 વર્ષનો ડિપ્લોમા કરેલો હોવું જોઈએ। કાર્ય અનુભવ કેન્દ્ર અથવા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર અથવા તો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા અપ્લાય કરી શકે છે। જ્યારે અહીંયા છાત્રાલય અધિકક્ષની આપણે વાત કરીએ તો કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક સાથે જ ઇચ્છનીય માસ્ટર ડિગ્રી કે BEd કરેલું હોય તો વધુ સારું રહેશે। પ્રાદેશિક ભાષાના નિપુણતા હોવા જરૂરી છે। અહીંયા અનુભવની આપણે વાત કરીએ તો રહેણાંક શાળામાં પગાર સ્તર 3 એટલે કે 21,700 અથવા 7મા CPC, જેમાં ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ, અથવા ભૂતપૂર્વ સંરક્ષણ કર્મચારી જેમને 7મા CPC થી ઉપરના પગાર સ્તર 3 અથવા ઓછામાં ઓછા 2 વર્ષનો કાર્ય અનુભવ હોય, એટલે કે અનુભવ નક્કી કરવા માટે રજાઓ સિવાય 10 મહિના 1 વર્ષ તરીકે ગણવામાં આવશે। ત્યારબાદ પીજીટી અર્થશાસ્ત્રમાં આપણે વાત કરીએ એજ્યુકેશનની તો માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષય એટલે કે અર્થશાસ્ત્રમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે માસ્ટર ડિગ્રી કરેલી હોવી જરૂરી છે, અથવા તો BEd કરેલું હોય તેવા ઉમેદવાર પણ અહીંયા અપ્લાય કરી શકે છે। NCTE કરેલું હોય તેવા પણ અહીંયા અપ્લાય કરી શકે છે। હિન્દી અને અંગ્રેજી માધ્યમ બંને અહીંયા અપ્લાય કરી શકો છો ઉમેદવાર। એજ લિમિટની આપણે અહીંયા વાત કરીએ તો કાઉન્સેલરમાં 28 વર્ષથી ઓછી ન હોવી જોઈએ ઉમેદવારની ઉંમર, અને 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ, એટલે કે 28 થી 50 વર્ષના ઉમેદવાર અહીંયા અપ્લાય કરી શકે છે। જ્યારે છાત્રાલય અધિકક્ષમાં 35 વર્ષથી 62 વર્ષના ઉમેદવાર અહીંયા અપ્લાય કરી શકે છે, અને પીજીટીમાં 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ, 50 વર્ષથી નીચેના ઉમેદવારો અહીંયા અપ્લાય કરી શકે છે, 18 થી 50 વર્ષના ઉમેદવારો। તો જે પણ ઈચ્છુક ઉમેદવાર છે જેઓ આ રીતની એજ્યુકેશન ડિટેલ્સ ધરાવે છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો। પરીક્ષા વગરની સીધી ભરતી છે, નવોદય વિદ્યાલયમાં નોકરી કરવાની ઉત્તમ તક છે। માહિતી પસંદ આવી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો, અને આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અને સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો।